શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે સવારમાં ઉઠો ત્યારે સાંધાઓ જકડાઈ ગયા હોય છે, કે પછી ચાલતી વખતે, બેસતી વખતે કે કોઈ વસ્તુને પકડતી વખતે તમારા સાંધામાં દુખાવો થતો હોય છે? તો તમે એક એવી સ્વાસ્થ્ય સમસ્યા વિશે સાંભળી રહ્યા છો જે લાખો લોકોને અસર કરે છે, અને એ છે સંધિવા. ઘણા લોકો એવું માને છે કે આ ફક્ત વૃદ્ધોનો જ રોગ છે, પરંતુ એવું નથી. આ રોગ નાના મોટા કોઈ પણને થઈ શકે છે. તો ચાલો આપણે તેમની વિસ્તૃત માહિતી તેમના નિષ્ણાંતો પાસેથી જ લઈએ. આયુર્વેદિક નિષ્ણાંત ડોક્ટર કેતન ભીમાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સામાન્ય રીતે કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, ખભાનો દુખાવો, ગરદનનું જકડાઈ જવું સાંધાની સમસ્યાના મુખ્ય લક્ષણો છે. આના મુખ્ય કારણોમાં બે સાંધા વચ્ચેનું પ્રવાહી સુકાઈ જવું, ગાદી ઘસાઈ જવી અને વજન વધવાથી સાંધા પર લોડ વધી જવો છે. આજકાલના ખાનપાનમાં ફાસ્ટ ફૂડ, લીંબુ, મીઠું, ખારો, પાપડ અને અથાણું જેવી વાયુ કરનારી વસ્તુઓ વધુ ખવાય છે, જ્યારે ઘીવાળી વસ્તુઓ ઓછી ખવાય છે. અને સાંજે લોટ વિનાનું ભોજન જેમ કે ખીચડી ભાજી, દાળ ભાત કે ખીર લેવા જોઈએ અને વાયુ બનાવતા ખોરાકને ટાળવા જોઈએ. તમારું નામ શું છે? ડૉક્ટર કેતન ભીમાણી, એમડી આયુર્વેદ, પંચકર્મ ફિઝિશિયન. અત્યારે બસ સ્ટેશન પાસે કરણપરા ત્યાં આવી રીતે ડૉક્ટર ભીમાણી આયુર્વેદિક ક્લિનિક ચાલે છે કે જેમાં અલગ અલગ પ્રકારના રોગોની સારવાર આપવામાં આવતી હોય છે. સામાન્ય કહેવત છે, સાંધા એટલા વાંધા, બરાબર? કારણ કે દરેક જોઈન્ટને આપણે સાચવવા જોઈએ, એનું નિયમિત ઓઇલિંગ કરવું જોઈએ, એને ઉઠવા બેસવામાં, સાચવવામાં, ચલાવવામાં એની કેર કરવી પડે. તો આજકાલ જે લાઇફસ્ટાઈલ વધતી થઈ આપણી બગડતી થઈ જાય છે, બધા જે સુખ સાધનો વધતા જાય છે, વાહનથી માંડી અને સોફા સેટ, એ બધા એવા આપણા વિચિત્ર થઈ ગયા છે કે જેના કારણે આ પ્રકારની સાંધામાં બીમારી થવાની શક્યતા ખરી. ખાસ કરીને કમરના દુખાવા હોય, ગોઠણના દુખાવા હોય, ઘૂંટીના દુખાવા હોય, ખભો જલાઈ ગયો, ગરદન જલાઈ ગઈ, આ પ્રકારના સામાન્ય સંધિવાના લક્ષણો જોવા મળતા હોય છે ખરા. સંધિવા થવાનું કારણ શું છે? દરેક પ્રકારના જોઈન્ટ છે, જોઈન્ટને એક તો મૂવમેન્ટ જોઈએ. હવે આજકાલ આપણે જાણીએ છીએ કે ઘણી પ્રકારની આપણી જોબ એવી છે, ઘણા પ્રકારના વ્યવસાય કામકાજ એવા છે જેમાં સતત આપણે 2 કલાક, 8 કલાક, 10 કલાક બેસવાનું થતું હોય, તો એ સમયે આપણા સાંધા જકડાઈ જાય. ઘણા લોકોને સૌરાષ્ટ્રમાં આપણે જોયું ચિકનગુનિયા, કે પગ પકડાઈ ગયા, પગ જલાઈ ગયા, શરીર ફૂલી ગયું, શરીર ચડી ગયું, સોજા અટકાઈ ગયા. તો આ ઘણી એવી પ્રવૃત્તિ છે કે જેના કારણે આપણને દુખાવાની અસર થતી હોય ખરા. તો એ સમયે જે બે જોઈન્ટ છે એની વચ્ચેનું પ્રવાહી યા તો સુકાઈ જતું હોય, યા તો ગાદી ઘસાઈ જતી હોય, યા તો એના ઉપર લોડ વધી જતો હોય, ઓબેસિટી, આર્થરાઇટિસ, આ બધા એવા એકબીજાના કારણો છે કે જેના કારણે આ સંધિવાની તકલીફ બનતી હોય છે ખરા. કઈ ઉંમરવાળાને વધુ થતો? આમ ક્લિનિકલી આપણે ઓબ્ઝર્વ કરીએ કે આપણી ક્લિનિકમાં જે 10 પેશન્ટ આવે છે એમાંથી લગભગ 7 પેશન્ટ ફિમેલ હોય છે, બરાબર? 50 વર્ષની ઉંમરે યા તો વન આવે યા તો વા આવે. તો વા એ જનરલી 40, 45, 50 વર્ષની ઉંમરે એક પ્રકારનું ઘસારાની શરૂઆત. આપણે જે બે જોઈન્ટ કહીએ, સામાન્ય આ પિક્ચર આપણે સમજીએ કે જેમાં બે સાંધા છે, એની વચ્ચે એક પ્રકારનું લીલું પ્રવાહી છે કે જે બે જોઈન્ટને છૂટા રાખવાનું કામ કરે છે. હવે જેમ જેમ આ પ્રવાહી ઓછું થતું જાય, કારણ કે 50 પછી આપણી ઉંમર ગળતરની ઉંમર હોય છે, પછી નવું ચણતર કંઈ થતું હોતું નથી, તો એ સમયે પ્રવાહી ઓછું થતું જાય એટલે બે જોઈન્ટ નજીક આવી જાય. નજીક આવવાના કારણે બંને એકબીજા પર કટક 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 અવાજ કરશે અને એ ઉઠવા બેસવામાં તકલીફ કરશે ખરા. સાથે ઉંમરના કારણે જોડાયેલા જે સાંધા છે, હવે સપોઝ એમનું કેપેસિટી છે 60 કિલો વજન ઉચકવાની, અને 60 વર્ષની ઉંમરે આપણું શરીરનું વજન છે 80 કિલો, 90 કિલો, તો એ બધું દબાણ એના પર આવવાનું છે. તો એ સમયે પણ સાંધાના ઘસારા જોવા મળતા હોય ખરા. આપણી ઉઠવા બેસવાની સ્ટાઇલ પદ્ધતિ એવી થઈ ગઈ છે કે જેમાં મોબાઈલ, લેપટોપ, વ્હીકલ એવા બની ગયા કે જેમાં કમર સીધી રહી શકતી નથી. તો એ સમયે પણ L4, L5 અથવા L5S1 માં સ્પોન્ડિલાઇટિસ યા તો સાયટિકા જેવી તકલીફો ખૂબ જોવા મળતી હોય છે. તો આમ ખાસ કરીને આજકાલ લાઇફસ્ટાઈલ જોઈને લગભગ મેડિકલ સાયન્સ એવું કહે છે કે કોઈ પણ રોગની કોઈ ઉંમર હોતી નથી. 20 વર્ષની ઉંમરે, 30 વર્ષની ઉંમર પણ ઘસારો શરૂ થઈ જાય એવું બને ખરા. ખાનપાન પણ એવા બની ગયા છે જેમાં રિયલ વસ્તુ જે આપણે ખાવાની છે, તેલ અને ઘીવાળી વસ્તુ, એ ઓછી ખવાય છે, અને ફાસ્ટ ફૂડ યા તો પેકેટ યા તો લીંબુ, મીઠું, ખારો, પાપડ, અથાણા આવા વસ્તુ વધતી થઈ જાય છે ખરા. તો એમાં થોડું ધ્યાન રાખવું જોઈએ કે જેના કારણે ઘસારો વધતો થઈ જતો હોય છે. મેજોરિટી જે 45 વર્ષ પછીની ઉંમર છે એમાં ફિમેલને ઓબેસિટીના કારણે, ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં પોલા થઈ જવાના કારણે, મેનોપોઝના કારણે, સામાન્ય ભાષામાં કહે તો હિસ્ટેક્ટોમી, કોથળીનું ઓપરેશન કરાવેલું હોય એવી કન્ડિશનમાં આ પ્રકારની બીમારી ખૂબ વધતી થઈ જાય છે ખરા. પુરુષોમાં શું છે કે જે હાઇટ થોડી ઊંચી હોય છે એટલે એમાં દુખાવા થવાની શક્યતા ઓછી હોય છે, પણ સ્ત્રીઓમાં શોર્ટ સ્ટ્રક્ચર હોય, શરીર ફૂલેલું હોય એટલે આખા શરીરનો લોડ
યા તો ઘૂંટી પર આવે, યા તો ગોઠણ પર આવે, યા તો કમર પર આવે. તો એ સમયે એને આપણે વધારે સાચવવો જોઈએ. સંધિવા કેટલા પ્રકારની હોય છે? ઓય અને આર એમાં બેમાં તફાવત શું છે? ઓસ્ટિયોઆર્થરાઇટિસ મેજોરિટી મોટા સાંધામાં મોટી ઉંમરે વધારે કામકાજ કરવાના કારણે, અંદરનું ઓઇલિંગ ઓછું થઈ જવાના કારણે ઘસારાની પ્રક્રિયા કહેવાય. જ્યારે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે ને એ બે સાંધા વચ્ચે નાના સાંધાઓ જે જગ્યા મળે છે ત્યાં આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન ન થયેલું હોય ત્યાં જમા થઈ જતો હોય તેને એક પ્રકારનો આમ વાત કહેવાતો હોય છે, જેને સાદી ભાષામાં ચિકનગુનિયા પણ કહી શકીએ ખરા. ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે એ પ્યોર હાડકાની, કેલ્શિયમની, ઘસારાની બીમારી છે. જ્યારે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે એ આપણી લાઇફસ્ટાઇલ, એર કન્ડિશન, આપણે આરામ, આળસ, સુસ્તી, B12 ડેફિશિયન્સી, સ્નાયુની નબળાઈ અને અમુક પ્રકારનું પ્રોટીન યા તો ઇનડાઇજેશનના કારણે થતી આર્થરાઇટિસની બીમારી કહેવાતી હોય છે. એટલે મુખ્ય સાદી ભાષામાં જો તો બે પ્રકારના વા હોય છે, એક ઘસારાનો સંધિયો વા અને બીજું આવી રીતે આમ વાતનો ગઠિયો વા. નાના સાંધાઓ ખાસ સવાર ઉઠી ત્યારે પકડાઈ જાય, ઉઠવામાં સુસ્તી રહ્યા કરે, સાથે સાથે ઝીણો તાવ રહ્યા કરે અને એમાં ઘણીવાર ભારે પ્રકારની દવાઓ જ એમાં અસર કરતી હોય છે. તો મુખ્ય બે પ્રકાર હોય છે, સંધિયોવા જેને ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે મોટા સાંધામાં મોટી ઉંમરે થાય છે અને એ વધારે પડતું કામકાજના કારણે અથવા તો ઘસારાના કારણે થતું હોય છે. સાથે બીજી જે નાની ઉંમરે ઘણીવાર ડિલિવરીના ધ્યાન ન રાખવાના કારણે કોમ્પ્લિકેશન્સ બનતા હોય છે, તો એમાં આ રૂમેટિઝમ અથવા તો રૂમેટોઇડ આર્થરાઇટિસ આરે બનતું હોય છે. એને આપણે ગઠિયોવા કહીએ છીએ. સારવારમાં તમે સજેસ્ટ કરો છો દર્દીઓને? આમ તો જે કંઈ છે ઘસારાની પ્રક્રિયા છે એટલે આપણે એને સાચવવું જોઈએ. મેડિકલની ભાષામાં કહે તો તમારી પાસે બે જ ઓપ્શન છે, યા તો બદલાવાના છે યા તો બચાવવાના છે. બદલાવા માટે આજકાલ ઘણું મેડિકલ સાયન્સ આગળ વધી ગયું છે. અમેરિકન ટેકનોલોજી, જર્મન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલા બધા બનતા થઈ ગયા છે કે લોકો ઈચ્છે તો 2 કલાકમાં ઓપરેશન કરીને પાછા આવી જાય છે અને આયુષ મંત્રાલય, સરકાર તરફથી જે બધી સહાય મળે છે, સુવિધાઓ મળે છે, એમાં ગ્રાન્ટના કારણે, કાર્ડના કારણે લોકો ઇઝીલી ઓપરેશન કરાવી લેતા હોય છે. તો સારી વસ્તુ છે કે જલ્દી આપણને ફાયદો મળી જાય છે. પણ મિત્રો આપણે જાણીએ છીએ કે જે કંઈ છે એ શરીર સાચવવાનું છે, આપણે ઘસારો વધતો અટકે એ માટે આપણે એને સાચવવાનું છે. તો અલગ અલગ પ્રકારની ઓઇલિંગ પ્રોસેસ, કારણ કે એક પ્રકારનું જેમ બોલ બેરિંગ હોય છે, એક પ્રકારની મશીનરીને સાચવવા માટે મિજાગરાને જે આપણે કામ કરવાનું હોય છે એ પ્રકારનું કામ સાંધાએ કરવાનું હોય છે. તો જ્યારે પણ આપણે અનુકૂળ લાગે ત્યારે આપણે એનું માલિશ કરવું જોઈએ. એમાં તેલ પૂરણ કર્મ સારવાર એ કરવી જોઈએ. અત્યારે શિયાળાનો સમય છે તો શિયાળામાં જે વસ્તુ ખાવાલાયક છે અને જેમાંથી ઓઇલ વધારે મળે છે, જેમ કે કાળા તલ, કાળો ગોળ, કાળી શેરડી અને કાળો ખજૂર, આ 4 વસ્તુ એવી છે કે જે શિયાળામાં ખૂબ જ તંદુરસ્તપ્રદ હોય છે, લાભદાયી હોય છે અને એ 12 મહિનાનું ઓઇલિંગ આમાં મળી જતું હોય છે. તો આપણે ઘણું ખરું આ શિયાળાની સિઝનમાં શરીરને ઓઇલિંગ કરવું જોઈએ, માલિશ કરવું જોઈએ. સંસ્કૃતમાં એક સરસ શબ્દ બતાવેલું છે, અભ્યંગમ આચરેત નિત્યમ સ શ્રમ જરા વાતહા. વાયુના 80 પ્રકારના રોગો બતાવેલા છે. જો વાયુ પછી પેટનો વાયુ હોય કે બહારના વાતાવરણનો વાયુ હોય. આજે જાણીએ છીએ કે ઘરે ઘરે કબજિયાત, ગેસ, અપચો આ બધી પ્રોબ્લેમ વધતા થઈ ગયા છે. આપણી લાઈફસ્ટાઈલ રાજકોટમાં પણ જોઈએ છીએ કે ઘણી ખરું બપોરે આરામ કરવો અથવા તો ટિફિન પર જમવું, ડિસ્ટન્સ લાંબા બનતા થઈ ગયા છે. તો આ કારણે કબજિયાત અને ગેસના કારણે પણ એક પ્રકારનો વાયુ બનતો હોય છે કે જે વાયુ આખા શરીરમાં ફરી અને જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં સાંધા પકડાઈ જતું હોય છે. તો વાયુનો નિકાલ થાય એ માટે પણ એરંડિયું અથવા તો તલનું તેલ અથવા નગોળનું તેલ જરૂરી છે. સાથે સાથે આ જ પ્રકારનો વાયુ શરીરમાંથી બહાર નીકળે એ માટે આખા શરીરે તેલનું માલિશ કરવું, જેને અભ્યંગ કહેવાય છે, અને સાથે વરાળો શેક લેવો, જેને સ્વેદન કર્મ અથવા તો સ્ટીમ બાથ કહેવાતું હોય છે. તો આજકાલ ઘણી જગ્યાએ આપણે જાણીએ છીએ કે અમુક સ્કૂલ્સ છે, અમુક બેંક છે, અમુક ઓફિસ છે, બધા સેન્ટ્રલ એસી થવા માંડ્યા. હવે શિયાળામાં એની જરૂર જ નથી, પણ કમ્પલસરી હોવાના કારણે આપણે સતત 4 કલાક, 6 કલાક, 10 કલાક એમાં બેસવું જ પડે છે અને બેસવાના કારણે સાંધા જળાઈ જાય છે, પકડાઈ જાય છે. તો એ સમયે આપણે તડકો લઈએ, માલિશ કરીએ, શેક કરીએ એ ચોક્કસ ફાયદો આપે છે. B12ની ખામી, D3ની ખામી, હાડકાં નબળા પડી જવા, પોલા પડી જવા. તો આપણને ખ્યાલ છે કે D3 ડાયરેક્ટ કોઈ મેડિસિનમાંથી મળતું નથી, આપણા ફૂડમાં આવતું નથી. તો એનો બેસ્ટ ઉપાય છે સન એક્સપોઝર, સૂર્યપ્રકાશ. તો એટલીસ્ટ આપણે હાફ એન અવર સવારે તડકામાં બેસવું જોઈએ કે જેના કારણે પણ આપણા હાડકાં મજબૂત બની શકે. સ્નાયુ જે કંઈ આપણા પ્રોટીન જમા થઈ જાય છે, લેક્ટિક એસિડ જમા થઈ જાય છે, યુરિક એસિડ જમા થઈ જાય છે,
તો એમાં ખાનપાન ઉપર ધ્યાન રાખવું જોઈએ કે આજકાલ આપણે બપોરનું જમવાનું સ્કીપ કરતા જાય છે અથવા તો ટિફિન ઉપર જમે છે અને સાંજનું જમવાનું ભરપેટ જમે છે. સાંજનું પણ નહીં, રાતનું જમવાનું. રાત્રે 9 વાગે જમવાનું, 11 વાગે સૂઈ જવાનું. તો આ પાચન થતું હોતું નથી. આ ન પાચિત થયેલો ખોરાક છે એ લોહીમાં ભળી સાંધા સ્નાયુમાં પકડાય અને પછી ચિકનગુનિયા અથવા તો એક પ્રકારનો ગઠિયો વાહ કરતા હોય છે, જેને સાદી ભાષામાં ઝેરી વાહ પણ કહેતા હોઈએ છીએ, રૂમેટિઝમ. તો એ પ્રકારનો વાહ શરીરમાં જમા ન થાય એ માટે સમયાંતરે અમુક પ્રકારની કસરત જરૂરી છે. અમુક પ્રકારનો કોરો શેક, જે એક્યુપ્રેશર સારવારમાં આપતા હોય છે, પંચકર્મ સારવારમાં આપતા હોય છે, રબરની થેલી અથવા કપડાનો ગોટાનો શેક અથવા રેતીનો શેક, એ ખાસ ઉનાળામાં ઉપયોગ કરવો જોઈએ કે જેની મદદથી આપણને ગરમાવો મળતો રહ્યા કરે. એક સરસ દેશી કહેવત છે, જે ન કરે માને બાપ, તે કરે શેક અને તાપ. તો આજે લોકો એર કન્ડિશન વસાવતા થઈ ગયા છે, પણ એ ફ્રીજની જેમ અને માઇક્રોવેવ ઓવનની જેમ એક પ્રકારનું બીમારીનું ઘર જ છે. ખરેખર તો સ્ટીમ બાથ વસાવવા જોઈએ, શરીરને બાફ આપવો જોઈએ, તાપ લેવો જોઈએ, તડકો લેવો જોઈએ. પણ હવે જેટલા આપણે સુધરી ગયા છીએ એટલા જ બગડી ગયા પણ છીએ. એટલે આજકાલ મેડિકલ સાયન્સ ખૂબ આગળ વધતું જાય છે અને બીમારી પણ એટલી જ વધતી થઈ જાય છે. પણ આયુર્વેદ તરીકે તો જ્યાં બે રચના ભેગી થાય છે બધાને સાંધા કહેવાય. એટલે આજકાલ જે આપણી સતત ઊભા રહેવાની કામકાજની પ્રક્રિયા છે અથવા તો ઓબેસિટી છે, શોર્ટ સ્ટ્રક્ચર્સ છે, આર્થરાઇટિસ છે, આના કારણે વેરિકોઝ વેઇન એ ખૂબ જોવા મળતી હોય છે. કોરોના પછી લોકોએ જે સમયે જરૂર હતી ત્યારે અમુક પ્રકારના સ્ટીરોઇડ લેવાના થયા, અમુક પ્રકારની મેડિસિન લેવાની થઈ, તો એના કારણે ફ્રોઝન શોલ્ડર અથવા તો AVN, એ વાસ્ક્યુલર નેક્રોસિસ, કે જેમાં ખાસ સાઈડના ગોળા સુકાઈ જવા, ઘસાઈ જવા એવી તકલીફો ખૂબ જોવા મળે છે. આપણે જે ઘરમાં રહીએ છીએ, ઓફિસમાં રહીએ છીએ, ત્યાં ઠંડક હોવાના કારણે ઘૂંટી પકડાઈ જવી, નીચેનું હાડકું કાંટાની જેમ ખૂંચવું, ખાસ કરીને લેડીઝને ખ્યાલ છે કે સવારે પગ માંડે તો જાણે પગ કાંટા ઉપર પડ્યા છે એવી રીતે દુખતું હોય, ખૂંચતું હોય, તો એવી તકલીફમાં પણ આ બધા સાંધાની બીમારી કહેવાતી હોય છે. શરીરના દરેક સાંધા સ્નાયુ જેટલા જ્યાં જ્યાં પણ ઓઇલિંગ મળવું જોઈએ, ગરમાવો મળવો જોઈએ, પણ એક પ્રકારની આપણને જડતા આવી જાય છે, એ જગ્યાએ સ્વેદન કર્મ જે કરવામાં આવતું હોય છે ફાયદો આપતું હોય છે. પણ આજકાલ તડકો ઓછો મળે છે, શરીરને શ્રમ પડે એવું કામકાજ ઓછું કરીએ છીએ અને પરસો થતો નથી. એ કારણે શરીરનું ટોક્સિસિટી બધી જમા થઈ જતી હોય છે. તો શરીરને સારું રાખવું હોય, સારા રાખવા હોય તો એક તો ક્રિયા છે પરસેવા, કે જેમાં પ્રવૃત્તિ મળતી રહ્યા કરે. જે પરસેવાનું કામ છે સ્વેદન કર્મ કહેવાતું હોય છે. એના ગુણમાં જ બતાવેલું છે કે સ્તબ્ધતા દૂર કરે છે, ગૌરવતા દૂર કરે છે અને શીતતા દૂર કરે છે. એ પરસવ લાવવાથી શરીરના સ્નાયુઓ બધા એકદમ મજબૂત રહ્યા કરે. આપણે જાણીએ છીએ બધા રનર્સ, સ્પોર્ટ્સમેન્સ, ફિલ્ડર્સ બધા, કે લોકોની પ્રવૃત્તિ ખૂબ જ તડકામાં હોય છે અને એક્ટિવ હોય છે, તો એ લોકોને દુખાવાની તકલીફો ઘણી ઓછી થતી હોય છે. આપણા અગાઉના વડવાઓ બધા જોઈએ કે જે લોકો 60-70 વર્ષની ઉંમરે પણ સરસ મજાનું દાંતેથી ખજૂર ખાઈ શકતા, અખરોટ પણ તોડી શકતા, એ લોકોને ચશ્માની જરૂર નહોતી પડતી. તો એ બધી વસ્તુ એટલી છે કે પૌષ્ટિક ખોરાક, સારો ખોરાક અને સારી પાચન શક્તિ રાખતા, કે જે કંઈ ખાવ છો એ સારું પાચન પણ થવું જોઈએ. આજકાલ આપણા ઘરમાં શાકભાજી મોટા લોકોને પૂછે તો બટેટા ભાવે છે, નાના છોકરાને પૂછો તો ભીંડો ભાવે છે, ઘણા લોકો સ્પ્રાઉટના નામે કઠોળ ખૂબ ખાતા હોય છે. તો મિત્રો, આયુર્વેદ તરીકે જોઈએ તો શાક તો એ જ કહેવાય કે જેના વેલા થાય. એટલે કે આપણા ઘરમાં દૂધી, તુરિયા, ટિંડોરા, ગલકા, કારેલા એવા ખોરાક વધારે આવવા જોઈએ. સાથે સાથે સાંજનું જમવાનું લોટ વિનાનું, એટલે કે ખીચડી ભાજી, દાળ ભાત, મગ ભાત, ખીર, આવી બધી વસ્તુઓ હોવી જોઈએ. પણ હવે જ્યાં વાયુ બને છે એવા બટેટા, ગુવાર, ચણા, ચોળા, એ બધી વસ્તુ આપણને વાયુ વધારવાનું કામ કરવાનું, અને વાયુ વધશે એટલે 80 પ્રકારના પછી સંધિવા પણ હોઈ શકે, ગોઠના દુખાવા ઘસારા પણ હોઈ શકે, અથવા તો ગરદનથી માંડી અને કમરની આખી સ્પાઇન, કે જ્યાં પછી સ્પાઇન સર્જરી સિવાય કોઈ ઉપાય મળતો હોતો નથી. આજકાલ જોઈએ છે બધા લોકો સામાન્ય એક્સરેથી પકડાતું નથી એટલે ભાઈ MRI કરવા પડે છે, અને MRIમાં પણ ડૉક્ટર પાસે આ જ જવાબ હોય છે કે તમારે 2 મણકા વચ્ચેની ગાદી ઉપર દબાણ આવે છે, ત્યાંથી જે નસ નીકળે છે, નસ સુકાય છે, એટલે તમારે ઓપરેશન કરવું પડશે. તો એ ઓપરેશન ન કરવું પડે એ માટે પંચકર્મની અલગ અલગ ટ્રીટમેન્ટ બતાવેલી છે, કે જ્યાં એક પ્રકારનો ક્યારો બનાવી અને તેલ પૂરવાની સારવાર, જેને ગ્રીવાબસ્તી અથવા કટિબસ્તી અથવા જાનુબસ્તી એવું નામ આપવામાં આવેલું છે. તો આ એક પ્રકારની ઓઇલિંગ થેરાપી કહેવાતી હોય છે, કે જે અંદરના મિજાગરાને મજબૂતી આપવાનું કામ કરતું હોય છે. દવાઓ તમે સજેસ્ટ કરતા હોય તો એ દર્દીઓને નુકસાન કરે એવું બની શકે છે?
એટલે દવાઓ તો હંમેશા સોશિયલ મીડિયામાં એક મેસેજ આપતા હોઈએ છીએ કે દવાઓ માટે તમારે ડૉક્ટરને મળવાનું, ટીવી મીડિયા મોબાઈલને નહીં મળવાનું. આમાં માહિતી મળે એ ખૂબ સાચી ને સારી હોય છે. મીડિયા અમારા માટે ખૂબ આભારી છે કે અમે લોકો સુધી એક માહિતી પહોંચાડી શકીએ છીએ. દવામાં એવું છે કે કોઈ રોગની બીમારી હોતી નથી, રોગ પ્રમાણે રોગીની સારવાર જોઈએ ખરા. જેમ કે ઘણીવાર એવું માને કે બધા ડૉક્ટર પાસે જવું ન પડે એ માટે દવાઓ દુખાવાની દવા ખાઈ લેતા હોય છે, પણ એ દુખાવો ભૂલવવા માટે છે, દુખાવો મટાડવા માટે નથી. એ ખાલી દુખાવો આપણને ભૂલાઈ જાય છે અને આપણે આપણું કામકાજ ચાલુ રાખીએ છીએ તો અગેન ઘસારો તો વધતો જ જવાનો, વધતો જ જવાનો, વધતો જ જવાનો. તો મિત્રો ખોટી તમે આળસ ન કરો અથવા તો અવગણો નહીં. આ છે ને આગળ જતાં આપણી આખી મશીનરી ક્યારેક ખોરવાઈ બેસશે અને પછી ઇમરજન્સીમાં મોટા ઓપરેશન કરવા પડશે. દવાઓ તો ઘણા પ્રકારની હોય છે, ખાસ આપણે જાણીએ છીએ નગોડના પાન કે જેને વાના પાન કહીએ છીએ. તો એના કુકરમાં આપણે એની વરાળિયા સ્ટીમ લેવાની હોય છે, શેક લેવાનો હોય છે. તો જ્યાં તમારી નજીકમાં કોઈ પણ જગ્યાએ પંચકર્મ સેન્ટર હોય તમે એનો ઉપયોગ કરી શકો છો. તમારા ઘરમાં વહુ હોય, દીકરી હોય, સેવા કરી શકતા હોય તો આકડાના પાન બાંધવા જોઈએ. જે જગ્યાએ આપણે દુખાવો થતો હોય એને એક પ્રકારનો કાચો વા કહીએ આપણે, તો ત્યાં આકડાના પાન શેકી અને બાંધવાથી પણ વામાં ઘણો સુધારો મળતો હોય છે. બાકી તો શરીરમાં જે તાકાત જોઈએ છે, સ્ટેમિના જોઈએ છે, એનર્જી જોઈએ છે અને સાંધાઓને ઓઇલિંગ કરવું છે, ત્યાં બલામૂલ, અશ્વગંધા, શિલાજીત, કૌચા આવી ઘણી ઔષધિઓ છે કે જે આપણા શરીરને સાંધા સ્નાયુને રિજ્યુવિનેટ, નવીનતા લાવવાનું કામ કરે. આપણને ખ્યાલ જ છે 45, 50, 60 વર્ષની ઉંમરે નવું લોહી બનવાનું નથી. ત્યારે જે રીતે આપણે B12 બહારથી લેવું પડે છે, D3 બહારથી લેવું પડે છે, પ્રોટીન અલગથી લેવું પડે છે, એ રીતે આપણે શુદ્ધ આયુર્વેદિક ઔષધિ જે આયુર્વેદ ડૉક્ટર આપણી નજીકમાં મળે ત્યાંનો આપણે સંપર્ક કરવો જોઈએ. અને બીમારીની દવા લઈએ એ કરતાં બીમાર વ્યક્તિ માટે દવા લઈએ તો આપણને 3 મહિના 4 મહિનામાં ચોક્કસ એનું પરિણામ બતાવે ખરા. આજની જીવનશૈલીમાં સાંધાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની રહી છે, જેમાં સંધિવા માત્ર વૃદ્ધાવસ્થાનો નહીં પણ નાની ઉંમરના લોકોને પણ અસર કરી શકે છે. ત્યારે અબ તક સાથેની વાતચીતમાં ડૉક્ટર દિનેશ ચૌહાણે જણાવ્યું કે સંધિવા શરીરના તમામ સાંધાઓને અસર કરી શકે છે, જેમાં નાની ઉંમરમાં થતો રૂમેટોઇડ આર્થરાઇટિસ એક ગંભીર રોગ છે, જેમાં ભવિષ્યમાં સાંધો બદલાવાની પણ જરૂર પડી શકે છે. સંધિવાના મુખ્ય લક્ષણોમાં સવારમાં સાંધા જકડાઈ જવા અને એક કરતાં વધારે સાંધામાં અસર થવી છે. પહેલા તો નોર્મલી કે સંધિવા છે શું? સંધિવા એટલે સાંધાનો રોગ કહેવાય. જેટલા આપણા શરીરમાં સાંધા હોય એને લગતો કોઈ પણ રોગ હોય એને સંધિવા કહેવામાં આવે છે. એના કારણ શું છે? થવાના કારણો? સંધિવા થવાના ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ ઘણીવાર ઉંમરને કારણે પણ સંધિવાની અસર થતી હોય છે. ઘણા સંધિવા એવા પ્રકારના હોય કે જેની અંદર નાની ઉંમરમાં પણ સાંધાનો દુખાવો અને સાંધાના રોગ થતા હોય છે. એ પ્રકારના રોગ ઓટોઇમ્યુન ડિસીઝને કારણે થતા હોય છે. લક્ષણો શું છે સંધિવા થાય ત્યારે? શું સંધિવાના સામાન્ય રીતે મેઇન લક્ષણ વહેલી સવારમાં સાંધા જકડાઈ જવા, એક કરતાં વધારે સાંધામાં અસર થવી, માઇગ્રેશન એટલે એક દિવસ આ સાંધો દુખતો હોય, બીજા દિવસે બીજો સાંધો દુખે, પાછો ત્રીજા દિવસે ત્રીજો સાંધો દુખતો હોય, એવા કેસમાં એને માઇગ્રેશન કહેવાય. એ પ્રકારના મુખ્ય લક્ષણો હોય છે. કઈ ઉંમરવાળાને વધુ થતા હોય છે? સામાન્ય રીતે સંધિવા કોઈ પણ ઉંમરે થઈ શકે. જે નાની ઉંમરમાં સંધિવા થતા હોય છે જેને રૂમેટોઇડ આર્થરાઇટિસ કહેવામાં આવે છે, અને મોટી ઉંમરે જે સંધિવાના લક્ષણો થતા હોય છે એ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવામાં આવે છે. તેમાં કઈ કઈ કાળજી રાખવાની હોય છે? જ્યારે કોઈ પણ માણસને સંધિવાની અસર થાય ત્યારે એક તો દર્દીએ પહેલાં એનું યોગ્ય સમયે નિદાન કરાવી લેવું જોઈએ. એની યોગ્ય દવાઓ લેવી જોઈએ. જેને દવાઓ એટલે કે દુખાવાની દવાઓ, સોજાની દવાઓ અને દર્દને લગતી દવાઓ એટલે કે સંધિવાની ડિસીઝ મોડિફાઈંગ ડ્રગ્સ જેને કહેવામાં આવે છે એ લેવી જોઈએ. અને જે સાંધાનો દુખાવો હોય એ સાંધાની પાટો મારવો જોઈએ, સ્પ્લિન્ટ આપવી જોઈએ, એ સાંધાનું હલનચલન ઓછું થાય એવી કાળજી રાખવી જોઈએ. આરએ અને ઓએ વિશે એનો બેનો તફાવત શું છે? આરએ એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ. રૂમેટોઇડ આર્થરાઇટિસ કોઈ પણ ઉંમરે થઈ શકે. નાની ઉંમરમાં પણ થાય, મોટી ઉંમરમાં પણ થાય. અને નાની ઉંમરમાં થતો જે સંધિવા છે રૂમેટોઇડ આર્થરાઇટિસ એ બહુ એકદમ ગંભીર પ્રકારનો રોગ કહેવાય. નાની ઉંમરમાં કોઈ પણ માણસ સંધિવાની અસર થાય એટલે કે સાંધા ધીમે ધીમે ખરાબ થવાની શરૂઆત થાય અને સમય જતાં ધીમે ધીમે સાંધો બગડે તો એ સાંધાની હલનચલન પણ ઓછી થઈ જાય અને દર્દીને ભવિષ્યમાં એ સાંધો બદલાવાની પણ જરૂર પડે. જ્યારે મોટી ઉંમરમાં જે સંધિવા એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય એ 50, 55, 60 પછીની ઉંમર થતો રોગ છે અને મોટાભાગના કેસમાં બધાને થતો હોય છે. એ કેસમાં સાંધો બદલાવીએ તો પરમેનન્ટ ક્યોર થઈ જાય અને ક્યારેય પણ પેઇન ના રહે. આમાં સંધિઓમાં કાળજી ના રાખીએ આપણે તો કંઈ ગંભીર વધારે થઈ શકે એવું છે?
જ્યારે કોઈ પણ માણસ સંધિવા થાય અને કોઈ કાળજી રાખવામાં ન આવે તો દર્દીનું હલનચલન બંધ થઈ જાય, એટલો બધો દુખાવો થાય કે દર્દી પોતાનું ડેઇલી રૂટીન એક્ટિવિટીઝ એટલે કે બાથરૂમ સુધી પણ ના જઈ શકે અને કોઈ ગંભીર પ્રકારની બીમારી થઈ શકે એવું તો નથી થતું જેની અંદર. કઈ આયુર્વેદિક દવા છે, યોગા છે, કસરત એવા કઈ ઉપાયો છે એના માટે? ઓફકોર્સ આયુર્વેદિક દવાઓ રૂમેટોઇડ આર્થરાઇટિસમાં ઘણી બધી સારી આવતી હોય છે અને એક ગોલ્ડની પ્રોડક્ટ આવે છે આયુર્વેદની, એ પણ સારું કામ આપતી હોય છે. કસરતો એકદમ વધારે હેલ્પફુલ હોય છે. એટલે કોઈ પણ રૂમેટોઇડ આર્થરાઇટિસ અથવા ઓસ્ટિયો આર્થરાઇટિસ એમાં કસરતો મુખ્ય ભાગ છે એમનો સારવારનો. અને બીજી યોગાસન, એ પણ જેટલા સાંધામાં અસર થઈ હોય આર્થરાઇટિસની એમાં યોગાસન પણ એકદમ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. લાઇફસ્ટાઇલ છે, ખાવા પીવાનું છે, એ કઈ એને અસર કરે છે સંધિવાને? રૂમેટોઇડ આર્થરાઇટિસમાં અમારું સાયન્સ એવું કહે છે કે અમુક પ્રકારનો ખોરાક ખાવાથી, એટલે કે ખાટું વસ્તુ ખાવાથી ક્યારેક કોઈ દર્દીને દુખાવો વધતો હોય છે, જ્યારે ઓસ્ટિયો આર્થરાઇટિસમાં એવું કોઈ ખોરાકનું મહત્વ નથી. એટલું ખરું કે જે ખોરાકથી વજન વધતો હોય એ ખોરાક ન લેવો જોઈએ, જેથી કરીને સાંધા ઉપર લોડ ન આવે. એવા કેસીસમાં સુગરવાળી વસ્તુ છે, બહુ ચરબીવાળી વસ્તુ છે, એ ન ખાવી જોઈએ. વજન વધારે હોય કોઈ વ્યક્તિનો તો એને વધારે અસર કરે એવું છે સાંધા? યસ, વજન જેમનો વધારે હોય એને નેચરલી જે સાંધા આપણા વેઇટ બેરિંગ જોઈન્ટ છે જેના ઉપર આખા શરીરનું વજન આવે છે, તો વજન વધારે હશે તો નેચરલી દુખાવો સામાન્ય કરતાં વધારે જ થવાનો. રૂમેટોઇડ આર્થરાઇટિસની સારવારમાં દુખાવાની દવાઓ, સોજાની દવાઓ અને ડિસીઝ મોડિફાઈંગ ડ્રગ, એટલે કે જે સંધિવાની અસર થઈ છે રૂમેટોઇડ આર્થરાઇટિસની, એને લગતી ઘણી બધી જાતની દવાઓ આવે છે. એ બધી દવાઓ લેવી જોઈએ, જે દવાઓ રોગને કાબૂમાં રાખે છે અને સમય જતાં ધીમે એ દવાઓના ડોઝ ઓછા થાય અને ધીમે એ દવાઓ બંધ થાય. જ્યારે ઓસ્ટિયો આર્થરાઇટિસ છે એમાં તો દુખાવાની દવાઓ આવે, સોજાની દવાઓ આવે, કસરતો આવે અને થોડું દર્દીને ધ્યાન રાખવાનું કે ભાઈ નીચે જમીન ઉપર નહીં બેસવાનું, પલાઠી નહીં વળવાની, ઉબળક પગે નહીં બેસવાનું, પગથિયે ચડ ઉતર નહીં કરવાના. અને એમ છતાં પણ દર્દીને સારું ન થાય તો પછી સાંધો બદલાવાની જરૂર પડે. જાણીતા નિષ્ણાત ડોક્ટર ફાલ્ગુન ધોડિયાણીએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સંધિવા એટલે સાંધાનો દુખાવો, સોજો અને સવારમાં ઉઠીને જકડામણ થવી. ભારતમાં આ બીમારી ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં વધુ જોવા મળે છે. સંધિવા ફક્ત સાંધાને જ નહીં પરંતુ ફેફસા, આંખ અને ચેતાતંતુ જેવા શરીરના અન્ય મહત્વના અંગોને પણ અસર કરી શકે છે. સંધિવા થવાનું મુખ્ય કારણ વ્યક્તિની તાસીર પર આધારિત છે અને તે કોઈ ચેપી રોગ નથી કે કોઈ ખોરાકથી થતો નથી, પરંતુ તે જીનેટિક હોય છે. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર ફાલ્ગુન ધોરિયાણી. હું રૂમેટોલોજીસ્ટ છું અને રાજનગર ચોકમાં લગભગ 2.5 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. તો સંધિવા બહુ જૂની બીમારી છે અને કોમનલી લોકો એને સાંધાના દુખાવા અને સોજા જેવા લક્ષણોથી ઓળખતા હોય છે, બરાબર. એટલે સામાન્ય ભાષાના જે દર્દી અમારી પાસે ફરિયાદ લઈને આવે છે એ મુખ્ય 3 ફરિયાદ હોય છે: શરીરમાં નાના અને મોટા સાંધામાં દુખાવો, સોજો અને સવારમાં ઉઠીને જકડામણ થવી. એના લક્ષણો શું છે સંધિવાના, કે સંધિવા થાય તો ખબર કેવી રીતે પડે? હા, એટલે જેમ મેં કીધું એમ કે જનરલી આ બીમારીઓ છે તો બહેનોમાં વધારે જોવા મળતી હોય છે અને એમાંય બહેનોની ઉંમર ખાસ કરીને 50 વર્ષ કરતાં વધુ હોય એમાં આ જોવા મળતી હોય છે. આ એવું નથી કે ખાલી સાંધાને જ અસર કરે, પરંતુ જે મુખ્ય લક્ષણો છે એ સાંધાને રિલેટેડ, સાંધાને લગતા હોય છે. ખાસ કરીને આંગળીઓમાં સોજા આવવા, આંગળીઓમાં દુખાવો થવો, સવાર ઉઠીને જકડામણ થવી અને જો સારવાર સમયસર અને યોગ્ય રીતે ના થાય તો આગળ જતાં સાંધાના આકારમાં ફેરફાર થવો, અલગ અલગ જાતની વિકૃતિઓ સાંધામાં આવવી, ચાલવામાં તકલીફ પડવી, બરાબર. તદુપરાંત સાંધા સિવાય આ બીમારી ઘણા બધા અલગ અલગ શરીરના અવયવોને અસર કરી શકે છે. જેમ કે દાખલા તરીકે ફેફસામાં આની અસર આવી શકે, આંખમાંની અસર આવી શકે, ચેતાતંતુઓ નર્વ્સમાંની અસર આવી શકે, બરાબર. તો આ એક આખી અલગ જાતની બીમારી છે જેની શરૂઆત સાંધાથી થાય છે, પરંતુ એ શરીરના અલગ અલગ ઘણા બધા ઓર્ગન્સને અસર કરી શકે છે. સંધિવા થવાનું કારણ શું છે? હા, આ પણ એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે. સંધિવા એ જેનેટિક, એટલે કે જેનું કારણ જેને સાદી ભાષામાં કહી શકાય કે તાસીર ઉપર રહેલું છે, બરાબર. આ કોઈ ચેપી રોગ નથી કે આ કોઈ ખાવાથી થતો રોગ નથી, બરાબર. આ જેનેટિક બીમારી છે, જેમ ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, થાઇરોઇડિઝમ, હાઇપોથાઇરોઇડિઝમ હોય, એ ટાઈપની બીમારી છે. એમાં કઈ કાળજી રાખવી પડે આપણે સંધિવા થઈ હોય? હા, જે કોઈ દર્દીને સંધિવાના લક્ષણો જણાય, સૌથી પહેલાં તો એમને રૂમેટોલોજીસ્ટને બતાવવું જોઈએ.
સમયસર યોગ્ય નિદાન કરાવવું જોઈએ, કયા કયા શરીરના અવયવ ઉપર અસર થઈ છે એની સંપૂર્ણ જાણકારી લેવી જોઈએ અને સમયસર યોગ્ય દવા કરાવવી જોઈએ. તદુપરાંત એક હેલ્ધી લાઇફસ્ટાઇલ, સ્મોકિંગ અવોઇડ કરવું, વેઇટ મેનેજમેન્ટ કરવું, પ્રોપર હેલ્ધી ખોરાક લેવો જેવી ઘણી બધી કાળજી આમાં રાખવાની જરૂર હોય છે. સંધિવા કેટલા પ્રકારની હોય છે? વા ઘણા બધા પ્રકારના હોય છે, જેમાંનો એક મોસ્ટ કોમન સંધિવા છે. અને સંધિવાના પ્રેઝન્ટેશન ઘણા અલગ અલગ ટાઈપના હોય છે, બરાબર, કે જેમ કે ઘણા લોકોને ફરતોવા તરીકે પ્રેઝન્ટ થાય છે, કે ભાઈ એક સમયે એક જ સાંધાની અસર થાય, 2-3 દિવસ પછી બીજા સાંધાને અલગ થાય. મોસ્ટ કોમન એકી સાથે ઘણા બધા અસર સાથે પેશન્ટ પ્રેઝન્ટ થતા હોય છે. એ ઉપરાંત ઘણા દર્દીઓને, જેમ કે મેં કીધું કે સાંધામાં સોજો આવે પણ દુખાવો ના થાય, એ પણ રીતે પ્રેઝન્ટ થતા હોય છે. અને ઘણા લોકોને વાળની અસર લોહીમાં અથવા બીજે ક્યાંય જોવા મળે પરંતુ સાંધામાં દુખાવો ના હોય એવું પણ બની શકે છે. તો આ એક કહેવાય ને કે જટિલ બીમારી છે જે ઘણા બધા સ્વરૂપે પ્રેઝન્ટ થઈ શકે છે. આરએ અને ઓએ વિશે શું કે છે? એમાં બેમાં શું તફાવત છે? જી બિલકુલ. હવે ઓએ એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને આર એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ. હવે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એ જનરલી જેમ જેમ ઉંમર વધે એમાં સાંધામાં જે ફેરફાર થાય અને તે પછી સાંધામાં જે ફેરફાર થયા પછી એમાં સોજો આવે, ચાલવામાં તકલીફ પડે, એને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવામાં આવે છે. એ જનરલી ગોઠણ અને થાપાના હાડકામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. અમુક દર્દીમાં હાડકા, જેમાં આંગળીઓમાં સાંધા અને હાડકામાં પણ જોવા મળે છે. પરંતુ એ એક જેને કહેવાય ને ઓટો ઇમ્યુન કમ્પોનન્ટ એટલું વધારે નથી હોતું અને ડિજનરેટિવ કમ્પોનન્ટ વધારે હોય છે. એટલે કે એની અંદર સોજો અને જકડામણ એટલા નથી હોતા પરંતુ દુખાવો હોય છે. બીજી વસ્તુ કે જે ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે એમાં અલગ જાતની દવા કરવી પડે, સંધિવાની દવા એમાં લાગુ ના પડી શકે. જ્યારે સંધિવા તો મેં કીધું એ પ્રમાણે કે એ ઇન્ફ્લામેશન એટલે કે જેમાં સોજો, દુખાવો, જકડામણ કોમનલી જોવા મળે છે અને સંધિવા કોઈ પણ ઉંમરે થઈ શકે છે. મોટા ભાગના પેશન્ટ છે તો એ મોટી ઉંમરે હોય છે, પરંતુ નાની ઉંમરના પેશન્ટમાં પણ સંધિવા થઈ શકે છે, જ્યારે ઓસ્ટિયોઆર્થરાઇટિસ ફક્ત ને ફક્ત મોટી ઉંમરમાં જ જોવા મળે છે. સારવાર માટે કઈ આયુર્વેદિક દવા હોય કે પછી યોગા હોય કે કસરત હોય એવું કઈ હોઈ શકે છે? હા, સંધિવા માટે અમારી રેકોમેન્ડેશન એલોપેથિક પ્રેક્ટિશનર તરીકે એલોપેથિક દવાની હોય છે. જોકે ઘણા પેશન્ટ્સ અલગ અલગ જાતના આયુર્વેદિક અને હોમિયોપેથિક રેમેડીઝ પણ ટ્રાય કરે છે, પરંતુ વધતા ઓછા પ્રમાણમાં અસર એની જોવા મળે છે. એટલે અમારું સજેશન જનરલી એલોપેથિક મેડિસિનનું વધારે હોય છે, પણ દર્દી પોતાની અનુકૂળતા પ્રમાણે જો બીજી સારવારથી સારું રહેતું હોય તો એ ટ્રાય કરી શકે છે, એમાં અમને કોઈ વાંધો નથી. સારવાર ના લીધી હોય તો ઈ આગળના સમયમાં એ નુકસાન કરી શકે એવું બની શકે? હા, બિલકુલ બિલકુલ. સંધિવાના દર્દીને જો સમયસર અને યોગ્ય સારવાર ના મળે તો એમના આખા શરીરમાં ઘણા બધા ફેરફાર ચોક્કસપણે થાય જ છે, બરાબર. જેમ મેં કીધું એમ કે સાંધા સિવાયના અલગ અલગ અવયવને પણ અસર કરે છે, જેના લીધે દર્દીનું રોજિંદુ જીવન, જે રોજબરોજનું જીવન હોય એની ઉપર અસર આવે છે. એ પોતાનો ફેમિલી રોલ, પોતાનો સામાજિક રોલ એ પૂરો નથી કરી શકતા. ક્વોલિટી ઓફ લાઈફ જેને કહેવાય કે એક દર્દી પોતાનું જે સ્વસ્થ જીવન હોય એ ના જીવી શકે અને આયુષ્ય પણ ઓછું થાય છે. તો આ બીમારી એક એવી છે જે પોતાના સ્વાસ્થ્ય, પોતાના પરિવારની જવાબદારી, પોતાના આયુષ્ય બધા ઉપર અસર કરે છે. લાઈફસ્ટાઈલ છે, ખાવા પીવાનું છે, એ આને કઈ અસરગ્રસ્ત થઈ શકે? હા, બિલકુલ, ચોક્કસપણે. જેમ કે સ્મોકિંગથી આ બીમારી વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને સ્મોકિંગથી દવા પણ અમુક અસર નથી કરતી. સાથે સાથે આ બીમારીની સાથે જે દર્દીઓને જેમ કે ડાયાબિટીસ છે, બરાબર, ઓબેસિટી એટલે મેદસ્વીપણું છે, હાડકાની કમજોરી એટલે કે ઓસ્ટિયોપોરોસિસ છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમારે સારવાર કરવી પડતી હોય છે. સારવાર શું છે એની આપણે કઈ? હાજી, સૌથી પહેલાં તો સમયસર યોગ્ય નિદાન અને આની સારવારમાં અત્યારે આધુનિક વિજ્ઞાન પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. અમારે જનરલી આની સારવાર પેશન્ટને કઈ પ્રકારે આ બીમારી અસર કરે છે, એની ગંભીરતા શું છે, ઉંમર શું છે, પેશન્ટ શું કામ કરે છે, પેશન્ટની કેપેસિટી, પેઇંગ કેપેસિટી કેટલી છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમારે સારવાર નક્કી કરવાની હોય છે. ટૂંકમાં જણાવું તો કોમનલી ડીમાર્ટ્સ નામની જે દવાઓ છે એ યુઝ થતી હોય છે અને અત્યારે બાયોલોજિક્સ નામની દવાઓ, જે આધુનિક દવાઓ છે, એ પણ અવેલેબલ છે. એટલે સારવાર આમની સચોટ અને શક્ય છે. દવાઓ છે એ કોઈ નુકસાનકારક બની શકે એવું કોઈ છે? હા, દવાઓ નુકસાનકારક બની શકે એના બે કારણો છે. પહેલું કારણ કે જો કોઈ દવા દર્દીની તાસીરને માફક ના આવે
તો ત્યારે નુકસાન કરી શકે. અને બીજી કે જ્યારે કોઈ દવા ડૉક્ટરના સુપરવિઝન વિના દર્દી પોતે જાતે લાંબો સમય ચાલુ રાખે અથવા તો દવામાં ફેરફાર કરે તો ત્યારે એ નુકસાન કરી શકે છે. જનરલી જો ડૉક્ટરના સુપરવિઝન હેઠળ દેખરેખ હેઠળ સારવાર લેવામાં આવે તો એના સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે અને પ્રેડિક્ટેબલ હોય છે, મેનેજેબલ હોય છે. તો આજે આપણે જાણ્યું કે સંધિવા શું છે, શા માટે થાય છે, તેના પ્રકારો કયા છે અને તેની સારવાર શું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સંધિવા એ અટકાવી શકાય અને નિયંત્રણ કરી શકાય એવો રોગ છે. તો ચાલો આપણે આપણા સાંધાની કાળજી લઈએ અને એક પીડા મુક્ત જીવન જીવીએ.